નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। થરાદના બોરોલ ગામની પ્રાથમિક શાળામાંથી શિક્ષિકાની વતન બદલી થતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। થરાદ તાલુકાના બોરોલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વંદનાબેન જાડેજા છેલ્લા 5 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તેમને બાળકોને અનોખા શિક્ષણની સાથોસાથ માનવ પ્રેમ આપવાનું કાર્ય કર્યું હતું, જેથી તેમના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની આંખો ભરાઈ આવી હતી। શિક્ષિકાની બદલી થતાં વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। સરકારી શાળાના શિક્ષિકા વંદનાબેન જાડેજાની બદલી થતાં વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા। શિક્ષિકાની બદલીને લઈને શાળામાં શોકનો માહોલ સર્જાયો હતો। શિક્ષિકાની કામગીરી અને શિક્ષકના સરળ સ્વભાવથી વિદ્યાર્થીઓ પ્રભાવિત બન્યા હતા। શિક્ષિકાની બદલી થતાં વિદાય લેતા સમયે વર્ગમાં બાળકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। વંદનાબેન જાડેજાની બદલી થતાં વિદાય પ્રસંગમાં ગામના પૂર્વ સરપંચ શ્રી જોગાજી ચૌહાણ, વિક્રમભાઈ સીઆરસી મહેતા, એનએસડી ઝવેરી હાઈસ્કૂલના આચાર્ય શ્રી વનાજી રાજપૂત, ડીડી રાજપૂત, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રણછોડભાઈ મનવર વગેરે તેમના મંતવ્યો આપી અને બેન આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી। તેમજ કાંજીભાઈ, તેજાભાઈ, સારેંગભાઈ, મોડાભાઈ વગેરે ગામના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા। રિપોર્ટર દિનશા વ્યાસ, એસડી ન્યૂઝ ગુજરાતી, થરાદ।